જે રીતે સુરતમાં વરસાદ થઈ રહે છે તો ઘણી જગ્યાએ જે જૂની બિલ્ડિંગો થઈ ગઈ છે, અમારી બિલ્ડિંગ પણ 55 વર્ષ કરતાં વધારે જૂની થઈ ગઈ છે, એટલે ઘણી જગ્યાએ પાણી ટપકે છે. તો અમારા જે પીએમજેવાય છે ત્યાં પણ પાણી ટપકે છે. એના લીધે અમે પીઆઈયુને ઇન્ટિમેટ કર્યું અને પીઆઈયુએ રિપેર કરીને ગયા હતા. આજ તો એની હાલત સારી છે, અત્યારે ત્યાં પાણી ટપકતું નથી. હા, એકચ્યુઅલી આમાં તો પ્રોસેસમાં છે અને એના લીધે ગઈકાલે પણ મિટિંગ થયેલી છે કે નવો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે જે રીતે તૈયાર થવાનું છે એના માટે ગઈકાલે પણ મિટિંગ હતી. બિલ્ડિંગ જૂની થઈ ગઈ છે તો અત્યારે તો રિપેર કરીને કામ ચલાવીએ છીએ, પણ નવું કન્સ્ટ્રક્શન તો આવવાનું જ છે. સ્ટાફ કહી રહ્યું છે કે ત્યાં કિડની બિલ્ડિંગમાં જગ્યા છે પણ ઓફિસ ફાળવવામાં નથી કરવાનું. ને એવું નથી, જગ્યા તો ઘણી જગ્યા છે. અમારે તો મેડિસિનના જે ઓપીડી છે, અમે મેડિસિન ઓપીડી આ નવી કિડની બિલ્ડિંગમાં શિફ્ટ કરેલું છે, ત્યાં પણ ખાલી છે. તો જો એમને ફિઝિબલ હોય તો અમે ત્યાં પણ એને મૂકી શકીએ. આ પાણીના કારણે 3 પ્રિન્ટર પણ બગડી ગયા છે. તો હશે પણ રિપેર કરાવી આપીશું.